નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જેટકો નોલેજ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે શીખવાના છીએ 1 કિલોવોટથી 3 કિલોવોટ સોલાર સિસ્ટમ વિશે। આ વિડીયોમાં આપણે સોલાર સિસ્ટમના કમ્પોનેન્ટ, કનેક્શન, પ્રોટેક્શન, અર્થિંગ અને ઇન્ટરવ્યૂ માટેના મહત્વ ક્વેશ્ચન વિશે આપણે સરળ ભાષામાં સમજીશું। તો જો તમે ઇલેક્ટ્રિશિયન અથવા તમે સોલાર ફિલ્ડમાં જોબ કરતા હોય તો તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે। તો ચાલો શરૂ કરીએ આપણે। સોલાર સિસ્ટમમાં શું જોઈએ? સોલાર સિસ્ટમ છે એમાં શું જોઈએ આપણે? સૌથી પહેલાં સમજીએ કે સોલાર સિસ્ટમમાં મુખ્યત્વે કેટલા કમ્પોનન્ટ જરૂર પડે છે આપણે। સોલાર સિસ્ટમ માટે કેટલા કમ્પોનન્ટ જરૂર પડે છે આપણે? નંબર 1, સોલાર પેનલ। સોલાર પેનલને સૂર્યપ્રકાશને ડીસી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવા માટે જાય છે। નંબર 2, સોલાર ઇન્વર્ટર। નંબર 3, માઉન્ટિંગ સ્ટ્રક્ચર। નંબર 4, કેબલ અને પ્રોટેક્શન ડિવાઇસ। હવે નંબર 1માં આપણે જોયું કે સોલાર પેનલનું શું કામ કે સૂર્યપ્રકાશને ડીસી ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરવા માટે જોઈએ છે આપણે। 2 નંબરમાં જોયું આપણે કે સોલાર ઇન્વર્ટર। ઇન્વર્ટર શું કરે છે કે ઇન્વર્ટર છે જે ડીસી પાવરને એસી પાવરમાં કન્વર્ટ કરવા માટે આપણે ઇન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ। અને સોલાર સિસ્ટમ પ્રમાણે ઓન ગ્રીડ, ઓફ ગ્રીડ અથવા હાઇબ્રિડ ઇન્વર્ટરનો ઉપયોગ થઈ શકે છે બધા। અને નંબર 3માં જોઈએ આપણે કે માઉન્ટિંગ સ્ટ્રક્ચર। માઉન્ટિંગ સ્ટ્રક્ચરમાં શું જોઈએ કે સોલાર પેનલને છત ઉપર લગાડવા માટે યોગ્ય જગ્યા, તેથી આપણે ડિઝાઇન સ્થળ, વિન્ડનો લોડ અને ટેકનિકલ સ્ટાન્ડર્ડ પ્રમાણે લગાડવું જોઈએ આપણે કે ભાઈ પવન કેટલો લાગે છે, સ્થળ કેવું છે તમારે, ઓકે। નંબર 4માં આપણે જોઈએ કે કેબલ પ્રોટેક્શન અને ડિવાઇસ। એમાં શું છે કે ડીસી અને એસી રેટિંગ જોઈને આપણે કેબલની લગાડવા પડે કે પ્રોટેક્શનમાં ડિવાઇસમાં ઉપયોગ આવી શકે। હવે બેઝિક ફ્લો આપણે જોઈએ એનો કે સોલાર પેનલ છે, સોલાર પેનલમાંથી ઇન્વર્ટરમાં આવે છે, ઇન્વર્ટરમાંથી આપણે લોડમાં અને ત્યાંથી આપણે ગ્રીડમાં આપણે જે ડિસ્કોમનો જે ગ્રીડ હોય એમાં આપણે ઉમેરી દઈએ છીએ। આગળ જોઈએ આપણે સોલાર પેનલનું કનેક્શન જોઈએ આપણે પહેલાં। હવે સમજીએ કે સોલાર પેનલનું કનેક્શન કઈ રીતે થાય છે। સૌપ્રથમ વાત કરીએ કે સિરીઝ કનેક્શનની, કે જો 2 પેનલને સિરીઝમાં જોડવામાં આવે, આ જોઈ શકો તમે કે જો 2 પેનલ છે એને સિરીઝમાં જોડવામાં આવે અને દરેક પેનલનું વોલ્ટેજ જો 40 વોલ્ટ હોય તો આ 2 પેનલ તમે જોઈ શકો છો કે બેની કેપેસિટી 40 વોલ્ટ છે। તો 40 અને 40 બે એકસાથે જોડીએ સિરીઝમાં તો કેટલા વોલ્ટ થાય કે 80 વોલ્ટ થાય છે। એટલે સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજ વધે છે। યાદ રાખવાનું કે સિરીઝ કનેક્શન હોય ત્યાં વોલ્ટેજ વધે છે। અને પેરેલલ કનેક્શનની વાત કરીએ હવે, પેનલને પેરેલલમાં કનેક્શન કરવાથી કરંટ ઉમેરે છે, એટલે કે પેનલને આપણે પેરેલલમાં કનેક્શન કરીએ તો કરંટને વધારે છે, વોલ્ટેજ વધતું નથી। આ યાદ રાખવાનું છે કે સિરીઝ એટલે કે વોલ્ટેજ વધે અને પેરેલલ એટલે કે કરંટ વધે। આ ઘણી વખત બેઝિક આ કોન્સેપ્ટમાં સોલારમાં ઘણીવાર આવા પ્રશ્ન પૂછે છે કે સિરીઝમાં શું વધે અને પેરેલલમાં શું વધે। ઠીક છે, ચાલો આગળ વધીએ। હવે વાત કરીએ સોલાર સિસ્ટમની ડીસી સાઇડ પ્રોટેક્શનની। સોલાર પેનલમાંથી મળતી ડીસી પાવર ઇન્વર્ટર સુધી પહોંચે। સોલારમાં જે પાવર મળે એ ક્યાં પહેલાં મળે કે ડીસી ઇન્વર્ટરમાં આપણે ડીસી પાવર જોઈ શકો તમે। ડીસી આઇસોલેટર છે, ડીસી ડીબી છે, ફ્યુઝ છે અને એસપીડી છે। હવે આ બધાનો આપણે બેઝિક ફ્લો જોઈએ તો તમે જોઈ શકો તો પહેલાં સોલાર પેનલમાં એવો પાવર, સોલાર પેનલમાંથી ડીસી આઇસોલેટરમાં જાય છે, ત્યારબાદ ડીસી ડીબીમાં જાય છે અને એના બાદ ફ્યુઝ અને ત્યાર પછી એસપીડી અને લાસ્ટમાં ઇન્વર્ટર સુધી પહોંચે છે। અહીં એક વાત ખાસ યાદ રાખજો, કેબલની સાઇઝ છે જે એ ફક્ત અંદાજથી નક્કી ન કરવું। કેબલની સાઇઝ કરંટ, એની લેન્થ, વોલ્ટેજ ડ્રોપ કેટલા થાય છે, ઇન્સ્ટોલેશનની કન્ડિશન કેવી છે ત્યાં, એ મુજબ કરવું આપણે। આગળ જોઈએ, હવે આવે છે સોલાર સિસ્ટમનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સેફ્ટી પાર્ટ, એટલે કે અર્થિંગ અને લાઇટિંગ। સોલાર ઇન્સ્ટોલેશનમાં પેનલ અને સ્ટ્રક્ચર તથા ઇન્વર્ટર સહિતની જરૂરી ઇક્વિપમેન્ટમાં યોગ્ય અર્થિંગ કરવું જરૂરી છે। સોલાર ઇન્સ્ટોલેશન કરવા માટે સ્ટ્રક્ચર, ઇન્વર્ટર અને ઇક્વિપમેન્ટને યોગ્ય અર્થિંગ કરવું ખૂબ જ જરૂરી છે। હવે લાઇટિંગની પ્રોટેક્શન માટે સિસ્ટમમાં ડિઝાઇન પ્રમાણે આપણે લાઇટિંગ પ્રોટેક્શન અને એસપીટી ઉપયોગ કરવામાં આવે છે। એના પ્રમાણે આપણે લાઇટિંગના પ્રોટેક્શન અને એસપીટી ઉપયોગ કરીએ છીએ। અહીં એક મહત્ત્વની વાત સમજીએ કે અર્થિંગ માત્ર ખાડો ખોદવો હોય એનું મહત્ત્વ નથી। યોગ્ય અર્થિંગ રજિસ્ટર અને એપ્લાયન્સીસ સ્પેસિફિકવાળું હોવું જોઈએ
કે ભાઈ ગુણવત્તાવાળું છે અર્થિંગ કે સારું અર્થિંગ કરવું જોઈએ. એટલે સોલાર ઇન્સ્ટોલેશન માટે પ્રોપર અર્થિંગ એ ક્યારેય ઇગ્નોર નહીં કરવું. અર્થિંગ આપણે ક્યારેય ઇગ્નોર નહીં કરવાનું કે અર્થિંગ આપણે ચાલશે એવું નહીં રાખવાનું. હવે સમજીએ કે એસી સાઇડ અને નેટ મિરરનું બેઝિક કનેક્શન કેવું હોય છે. તમે જોઈ શકો છો સોલાર પેનલમાંથી પાવર જાય એ ઇન્વર્ટરમાં આવ્યો. હવે ઇન્વર્ટર શું કરે, ડીસીનું એસીમાં કન્વર્ટ કરી નાખે. ત્યારબાદ આપણે જોઈએ કે પાવર એસી પ્રોટેક્શનમાંથી શું પસાર થાય છે અને નેટ મીટરમાં તો જાય છે. હવે પાવર આવ્યો એસી ઇન્વર્ટરમાંથી એ કેમાં જાય છે કે નેટ મિરરમાં. ત્યારબાદ નેટ મિરરમાંથી થઈ જે પાવર આપણે યુઝ કરીએ ઘરમાં એ પાવર આપણા ઘરમાં છે. બાકી જો વધારાનો પાવર રહેશે, જે જનરેશન આપણું વધારે છે, એ કેમાં વહી જશે કે ગ્રીડમાં વહી જાય. એટલે કે આપણે જે ડિસ્કોમની જે ગ્રીડ હોય એમાં વહી જાય. એટલે કે ગ્રીડ સાથે ઇન્ટરફેસ થાય છે. ત્યારે આનું બેઝિક આપણે ફ્લો જોઈએ એનો કે સૌ પ્રથમ સોલાર જનરેશન કરે, ત્યારબાદ એને ઇન્વર્ટરને આપે, ત્યારબાદ આપણે જોઈએ તો એસી પ્રોટેક્શનમાં જાય, ત્યારબાદ નેટ મિરરમાં જાય અને ત્યારબાદ જો એટલો યુઝ થયો અથવા વધારાનો પાવર છે જે એ કેમાં જાય છે કે ગ્રીડની અંદર જાય છે. અને નેટ મિરરિંગ માટે સ્થાનિક ડિસ્કોમની આપણે મંજૂરી લેવી પડે કે ભાઈ નેટ મિરર છે એ સ્થાનિક જે ડિસ્કોમ તમારે લાગુ પડતું હોય એના દ્વારા આપણે મંજૂરી લઈને આ કરવું પડે છે. હવે વાત કરીએ કે સોલાર પેનલના એક મહત્વ પોઈન્ટ વિશે, જેનું નામ છે શેડો ઇફેક્ટ. આ સોલાર પેનલ પર જો ઝાડ, બિલ્ડિંગ અથવા બીજી કોઈ વસ્તુનો શેડો પડે તો સોલારનું જનરેશન ઘટી શકે છે. કારણ કે તેના સોલાર ઉપર પૂરતો સૂર્યપ્રકાશ ના મળે તો તેનું જનરેશન ઘટી શકે છે. હવે કેટલીક કનેક્શનમાં શું હોય કે હોટસ્પોટ્સનું જોખમ વધુ થઈ શકે છે. એટલે કે સોલાર સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરતાં પહેલાં શેડોનું એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ત્યાં જગ્યા જોવી પડે કે ભાઈ નજીકમાં બિલ્ડિંગ કે ઝાડ કે કોઈ વસ્તુ નથી ને કે શેડોને ઇફેક્ટ પડતી નથી, એ એનાલિસિસ કરવું પડે છે. સરળ ભાષામાં આપણે યાદ રાખીએ કે જેટલો શેડો ઓછો એટલો સોલાર જનરેશન સારું. એટલે જેટલો તમારો છાંયડો ઓછો પડતો હોય એ જગ્યાએ તમે સોલાર જો લગાડો કે જ્યાં વધારે સૂર્યપ્રકાશ આવે છે એટલું જનરેશન તમારું સારું જનરેશન મળે તમને. ચાલો આગળ વધીએ. હવે આપણે જોઈએ કે એન્ટ્રીમાં 5 મહત્વપૂર્ણ પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1, એસીડીબી અને ડીસીડીબીનો શું ફરક છે? આ પ્રશ્નનો આન્સર તમે કમેન્ટમાં લખજો. પ્રશ્ન નંબર 2, સોલાર પેનલને સિરીઝમાં જોડવાથી શું વધે છે? એનો જવાબ આવશે વોલ્ટેજ. પ્રશ્ન નંબર 3, પેરેલલ કનેક્શનમાં શું વધે છે? એનો જવાબ આવશે કરંટ. અને ક્વેશ્ચન 4 જોઈએ, સોલાર પેનલ પર શેડો પડવાથી શું અસર થાય છે? એનો જવાબ આવશે પાવર જનરેશન ઘટી શકે અને કેટલીક કનેક્શનમાં હોટસ્પોટ જેવી જોખમ થઈ શકે છે. પ્રશ્ન નંબર 5, સોલાર સિસ્ટમમાં અર્થિંગ શા માટે જરૂરી છે? એનો જવાબ આવશે ઇલેક્ટ્રિક સેફટી અને ફોલ્ટ અથવા સર્જ પ્રોટેક્શન માટે અર્થિંગ જરૂરી છે. આ 5 પ્રશ્ન છે એ ખાસ યાદ રાખજો. ઘણીવાર અત્યારે તમે સોલારના ઇન્ટરવ્યૂમાં જાઓ છો ત્યાં નોર્મલ બેઝિક પ્રશ્ન પૂછે છે, જેથી તમને બેઝિક નોલેજ હોવું જોઈએ આનું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે 1 કિલોવોટથી 3 કિલોવોટના સોલાર સિસ્ટમમાં કમ્પોનેન્ટ, પેનલ જે બધી ડિવાઇસને આપણે વિશે સમજ્યું. સાથે સાથે આપણે સોલારના ઇન્ટરવ્યૂમાં 5 પ્રશ્ન પણ જોયા. જો તમને સોલાર વાયરિંગ ડાયાગ્રામ જોતો હોય તો કમેન્ટમાં સોલાર પીડીએફ લખજો, તો હું તમને પીડીએફ શેર. તો આવી જ સરળ ભાષા અને ટેકનિકલ માહિતી માટે જેટકો નોલેજને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.